સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકો માટે સુમુલ ડેરીએ મોટી રાહત આપતા આનંદના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં ₹120ના બોનસની જાહેરાત કરી છે. હવેથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹1020 ચૂકવવામાં આવશે. આ પહેલા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટે 870 ચૂકવવામાં આવતા હતા. ઉપરાંત BCU ફેટફેરના હિસાબે અંદાજિત ₹30 પ્રતિ કિલો ફેટ આપવામાં આવતો હતો. નવા બોનસથી પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. સુમુલ ડેરીના અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે અને પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનશે. પશુપાલકોએ આ નિર્ણયનું સ્વાગત કરતા સુમુલ ડેરીનો આભાર માન્યો છે. જયેશ દેલાર, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે. ₹120 પશુપાલક તરીકે આવકારીએ છીએ ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે ₹1000થી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને ₹425 કરોડ જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે. ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે.